નમસ્કાર મિત્રો, તમારી જાણકારી માટે કહી દઉં કે ગાય અથવા ભેંસનું દૂધ કાઢવાનો સમય આવે છે ત્યારે આપણે તેના વાછરડાને છોડી દઈએ છીએ અથવા બાલદીથી અવાજ કરીએ છીએ, જેથી એ પશુના મગજને સંકેત જાય છે કે તેના વાછરડાને આ સમયે દૂધની જરૂર છે. એટલે પશુનું મગજ ઓક્સિટોસિન હાર્મોન છોડે છે, જેનાથી પશુઓના આંચળમાં દૂધ ઉતરી આવે છે અને મનુષ્યમાં પણ આ જ પ્રક્રિયા હોય છે. પરંતુ મિત્રો, ઘણી વખત કોઈક પશુનું વાછરડું મરી જાય છે અથવા એ પશુની અંદર ઓક્સિટોસિન હાર્મોન સમય જતાની સાથે ખતમ થઈ જાય છે, તેથી તેના સ્તનોથી દૂધ ઉતરવાનું બંધ થઈ જાય છે. પછી કોઈ પણ એ પશુના સ્તનોને ખેંચતા રહે પણ તેમાંથી દૂધ ના જ ઉતરે. તો મિત્રો, હવે હું તમને થોડીક જાણકારી ઓક્સિટોસિન હાર્મોન વિશે આપી દઉં. ઓક્સિટોસિન એક લવ હાર્મોન છે. જ્યારે કોઈ મહિલા અથવા પશુને બાળક થાય છે તેવા સમયમાં આ હાર્મોન તે મહિલા અથવા પશુની ખૂબ મદદ કરે છે. ઓક્સિટોસિન હાર્મોન મગજના એક ભાગમાં બને છે જેને હાઇપોથેલેમસ કહે છે. જે સમયે કોઈ પણ મહિલા તેના બાળકને સ્તનપાન કરાવે છે અથવા કોઈ પશુ તેના વાછરડાને દૂધ આપે છે, તો તેનું કારણ ફક્ત ને ફક્ત આ હાર્મોન જ છે. હવે જ્યારે કોઈ પશુમાં હાર્મોન સમય સાથે ઓછું થઈ જાય ત્યારે તે દૂધ આપવાનું બંધ કરી દે છે. પરંતુ વૈજ્ઞાનિક દ્વારા એટલી પ્રગતિ થઈ ગઈ છે કે આ હાર્મોન એટલે કે ઓક્સિટોસિન હાર્મોન એ આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ રીતે બનાવી છે. મનુષ્ય અથવા પશુઓમાં આ ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે છે. આજકાલ પશુઓનું દૂધ કાઢવા જે ઇન્જેક્શન આપવામાં આવે છે તે ઓક્સિટોસિન હાર્મોનનું જ હોય છે. ઓક્સિટોસિન હાર્મોનનું ઇન્જેક્શન લગાડવાથી પશુઓના સ્તનમાં 2 મિનિટની અંદર દૂધ ઉતરી જાય છે. સાથે આ ઇન્જેક્શન લગાડવાથી પશુ દૂધ પણ વધારે આપે છે. પરંતુ આ ઇન્જેક્શન જો રોજ રોજ લગાડવામાં આવે તો આનો અસર સીધો પશુના આરોગ્ય ઉપર પડે છે. તેનું શરીર પણ નબળું થવા લાગે છે, સાથે તેની પ્રજનન ક્ષમતા પણ ઓછી થવા લાગે છે. જો આપણે દરરોજ આ ઇન્જેક્શન લગાડીને પશુનું જરૂરતથી વધારે દૂધ ઉતારવા માંડ્યા તો તે પશુની દૂધ દેવાની ગ્રંથિઓ કામ કરવાનું બંધ કરી દે છે અને જ્યારે તે પાછીવાર વાછરડાને જન્મ આપશે ત્યારે તેનું મગજ ઓક્સિટોસિન હાર્મોનને સારી રીતે ના બનાવી શકે, જેના કારણે તે પશુ ખરા સમયે દૂધ ના આપી શકે. એટલા માટે તમારાથી એક જ વિનંતી છે કે પશુઓનું દૂધ ફક્ત પ્રાકૃતિક રીતે જ કાઢવાનો પ્રયાસ કરવો. દરરોજ ઓક્સિટોસિન ઇન્જેક્શન લગાડવાનું બંધ કરી દેવું, નહીંતર તમારું પશુ સમય સાથે ખરાબ થઈ જશે. તો મિત્રો, આશા કરું છું કે આ જાણકારી તમને પસંદ આવી હશે. કૃપા કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. ધન્યવાદ.